રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 1350 કરોડના વિવિધ વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા। જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાને ₹1350 કરોડના કુલ 139 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ ભાજપા કારોબારી સમિતિ સભ્ય મારુતિ શેટુદરિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે। સ્પીચ ભૂપેન્દ્ર પટેલ। નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે જિલ્લામાં 8 સ્થળોએ વિશ્રામ હોલનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ₹16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરોનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસંગે ₹13.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જિલ્લા કક્ષાના રમતગમત સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સંકુલના કારણે જિલ્લામાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને યુવાનોને આધુનિક સુવિધાઓ મળશે। ભરૂચ જિલ્લાને મળેલા વિકાસ કામોથી આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આવનાર દિવસમાં ડબલ એન્જિન સરકારની વિકાસ ગતિ પણ બમણી થવાની છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ કર્યો છે તેમાં વિકસિત ગુજરાત માટે વિકસિત ભરૂચ બનાવવા સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।